કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ટિલોડી નદીમાં લાગુ પડતા મિલકત ધારક દ્વારા બાંધકામ કરી દબાણ કરતા નગરપાલિકા વોર્ડ નંબર 6ના સદસ્યો દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી। આ સ્થળની ખરાઈ કરી 3 દિવસમાં બાંધકામ દૂર કરવા અંગે નગરપાલિકા દ્વારા પ્રકાશભાઈ ધનેશાને નોટિસ આપી હતી। નોટિસ ફરકારવા છતાં દબાણકર્તા દ્વારા અંદાજે 300 ફૂટ જેટલું કરેલું દબાણ દૂર ન કરતા નગરપાલિકા બાંધકામ શાખા દ્વારા જેસીબી દ્વારા પાકું બાંધકામ દૂર કરી દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં થયેલ ખર્ચ દબાણકર્તાના વેરા બિલની સાથે ઉમેરો કરી વસૂલ કરવામાં આવશે। કેશોદ નગરપાલિકાના મધુવન વિસ્તારમાં ટિલોરી નદી પર પ્રકાશભાઈ ગોકળભાઈ ધનેશા દ્વારા અનધિકૃત બાંધકામ કરવામાં આવી રહેલું છે। તે બાબતની કેશોદ નગરપાલિકાના સદસ્યશ્રીઓ દ્વારા અત્રેની કચેરીને ફરિયાદ મળેલ હતી। જે અનુસંધાને કેશોદ નગરપાલિકાએ દબાણ કરનારને 3 દિવસની નોટિસ આપેલી હતી। આમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતાં કેશોદ નગરપાલિકાએ આજરોજ કેશોદ નગરપાલિકાના સાધનો દ્વારા તે અનધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી આજરોજ કરવામાં આવેલ છે। બાંધકામ જોવા જઈએ તો 30 બાય 10 ફીટ જેટલું પાકું બાંધકામ હતું અને આ બાંધકામ દૂર કરવા નગરપાલિકાને જે ખર્ચ થયેલો છે તે ખર્ચની રકમ તેઓના વેરા બિલે ઉતારવામાં આવશે।